બાકરોલ ઉકાઈ કેનાલમાં પ્રદૂષિત પાણી ઠાલવવાના મુદ્દે પાનોલી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. કેમિકલ માફિયાના પાપે અંકલેશ્વર શહેરને 3 દિવસ ચાલે એટલો 50 ક્યુસેક પાણી જથ્થો વેડફાઈ ગયો હતો. નહેર વિભાગ દ્વારા 2 દિવસ નહેર બંધ રાખ્યા બાદ પાણી જથ્થો આગામી મંગળવારે આપશે. 2 દિવસ જથ્થો બંધ રહેતા વધુ 2 દિવસ જથ્થો આપવાનું આયોજન કરાયું છે. જીપીસીબી દ્વારા પણ રિપોર્ટની રાહ જોવામાં આવી હતી. પોલીસ દ્વારા ફરિયાદ થતાં જ તપાસ શરૂ કરી હતી. ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક ગત રોજ કેમિકલ માફિયા દ્વારા સમગ્ર અંકલેશ્વર અને ભરૂચ જીએનએફસીમાં જતા પાણીના જથ્થામાં રાસાયણિક પાણી ઠાલવી દીધું હતું, જેને લઈ 3 લાખ કરતાં વધુ લોકોને આરોગ્ય સામે ખતરો ઊભો થયો હતો. જો કે નહેર વિભાગ કેનાલ આઉટપુટ ગેટ બંધ કરી દેતા મામલો થાળે પડ્યો હતો. જે બાદ ઉકાઈ નહેર વિભાગ દ્વારા તપાસ કામગીરી પૂર્ણ થતાં જ રાત્રિના અંદાજે 50 ક્યુસેક પાણીનો જથ્થો એસ્કેપ ગેટમાંથી નિકાલ કરી દેવામાં આવ્યો હતો. આ 50 ક્યુસેક પાણી જથ્થો અંકલેશ્વર શહેરની 1 લાખ જનતાને 3 દિવસ સુધી ચાલે એટલો જથ્થો હતો. આ વચ્ચે ઉકાઈ નહેર વિભાગ દ્વારા પણ આ મુદ્દે કડક રૂખ અપનાવી વારંવાર બનતી આવી ઘટના સામે કડક કાર્યવાહીના ભાગરૂપે નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પાબેન ભાલાણી દ્વારા પાનોલી પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જાહેર આરોગ્ય પર ખતરો ઊભો કરી જળચર અને માનવ જીવન પર જોખમ ઊભું કરવા બદલ નોંધેવાલ ફરિયાદ આધારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી. જીપીસીબી દ્વારા પણ માછલાના મોત પાછળના કારણ અને સ્થળ તપાસના નમૂનાના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જે આવ્યા બાદ આ મુદ્દે તેના દ્વારા પણ ટેકન ઓફ એક્શન લેવા માટે કવાયત શરૂ કરી છે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પાબેન ભાલાણીએ જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે, એ માટે જ પોલીસ ફરિયાદ કરી છે. તેમજ લોકોના આરોગ્યને ધ્યાને લઈ ગત રોજ 50 ક્યુસેક જેટલું પાણી એક્સેપ્ટ ગેટમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું છે. 2 દિવસ નહેર બંધ રાખવામાં આવી છે, જે બાદ મંગળવારની રાબેતા મુજબ જથ્થો પુનઃ શરૂ કરવામાં આવશે. આ 2 દિવસ દરમિયાન આપવામાં આવનાર પાણી અંગે પણ વધારાનું પાણી આપવાનું આયોજન કરાયું છે.